કોઈ દર્દી સિરિયસ હોય ત્યારે તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવે છે, પરંતુ બિલીમોરાની મેંગુશી હોસ્પિટલ ખુદ વેન્ટિલેટર પર છે। 53 ગામોના દર્દીઓ માટેની આ સંજીવની આજે જર્જરિત થઈને મોતનો કૂવો બની ગઈ છે। ઇતિહાસ સાક્ષી છે કે વર્ષ 1957માં એક ઉદાર પારસી પરિવારે આપેલા દાનથી આ હોસ્પિટલ ઊભી થઈ હતી। વર્ષો સુધી આ પંથકની જીવાદોરી બનેલી આ હોસ્પિટલ 2007 પહેલા તો જાણે દમ તોડી ચૂકી હતી, પણ લોકપ્રતિનિધિઓના ભગીરથ પ્રયાસોથી તેને નવું જીવન મળ્યું। આજે અહીંયા રોજ 250થી વધુ દર્દીઓ લાઇનમાં ઊભા રહે છે, પરંતુ તકલીફ એ છે કે 60 વર્ષ જૂની આ ઇમારત ક્યારે ધરાશાયી થઈ જાય તે કહી શકાય તેમ નથી। ઓપીડી રૂમની દિવાલોમાં ભયંકર ભેજ છે, છત પરથી પ્લાસ્ટરના પોપડા દર્દીઓના માથા પર પડી રહ્યા છે, છતાં ગરીબ પ્રજા પાસે આ જીવલેણ છત નીચે સારવાર લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ બચ્યો નથી। આજુબાજુના 53 ગામોને આ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે, જેથી અમે એવું માંગણી કરી હતી કે ભાઈ બને એટલી ઝડપે આ હોસ્પિટલ બની જાય અને જે એનો જે આ ડિપાર્ટમેન્ટ છે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ, એ ડિપાર્ટમેન્ટ બને એટલી ઝડપે નકશા બનાવી અને આની કામગીરી કરે। આ હોસ્પિટલની લાચારીનો અંત અહીં આવતો જ નથી। કહેવા ખાતર તો તંત્રએ ડોક્ટરો મૂકી દીધા, પણ સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટરની જગ્યા લાંબા સમયથી ખાલીખમ છે। ગરીબ સગર્ભાઓને અહીંથી ધક્કા ખાવા પડે છે। સૌથી મોટો મજાક એ છે કે લાખો રૂપિયાનું એક્સરે મશીન લાવવામાં આવ્યું, પણ તેને ચલાવવા માટેનો ટેકનિશિયન જ નથી। છેલ્લા 8 મહિનાથી આ આધુનિક મશીન રૂમમાં ધૂળ ખાઈ રહ્યું છે અને દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં જઈને ખિસ્સા ખાલી કરવા પડે છે। તાજેતરમાં કલેક્ટરે સરપ્રાઇઝ વિઝિટ લીધી ત્યારે આ અંધેર નગરી જોઈને તેમનું પણ માથું ભમી ગયું અને તેમણે અધિકારીઓને કડક શબ્દોમાં ખખડાવ્યા। મારું એમ કહેવાનું છે કે ડોક્ટર બી સ્ત્રી રોગના નથી ઘણી વખતે, તો એ પણ જોગવાઈ કરી આપો તો મોટી મહેરબાની। સરકારને લઈને એમ કહેવાનું કે બરાબર ફર્સ્ટ ક્લાસ હોસ્પિટલ બનવી જોઈએ, એમાં ગરીબ માણસોને રાહત મળે। હાલમાં ઠીક છે, હવે કોઈ ખાસ કન્ડિશન નથી, પોપડા બધા નીકળી જાય છે। કાગળ પર નજર કરીએ તો પીઆઈયુ વિભાગે આ હોસ્પિટલ માટે 60 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડ +4 માળની 5 સ્ટાર જેવી ઇમારતનો નકશો તૈયાર કરી દીધો છે। વર્ષ 2021થી આ ભવ્ય વાતો હવામાં ચાલી રહી છે, પણ ક્યારેક જમીન ઓછી પડે છે તો ક્યારેક મંજૂરી અટકે છે, તેવા બહાના હેઠળ અધિકારીઓએ આખી યોજનાને ફાઇલોમાં જ કેદ રાખી છે। હવે જ્યારે કલેક્ટરે આંખ લાલ કરી છે અને સ્થાનિક ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી નરેશ પટેલે પણ એન્જિનિયરોને વહેલી તકે કામ શરૂ કરવા તાકીદ કરી, ત્યારે કદાચ સરકારી એન્જિન હરકતમાં આવ્યું છે। જગ્યાનો થોડો અભાવ હતો, પણ જગ્યા પણ હવે મળી રહી છે। શરૂઆતમાં 75 બેડની અમે હોસ્પિટલ બનાવીશું અને ભવિષ્યમાં 125 બેડ સુધી કેવી રીતે વધી શકે એ પ્રકારનો અમે આમાં મને લાગે ત્યાં સુધી વધીશું આગળ। સરકારી બાબુઓની ઘોર આળસ અને કાગળ પર દોડતા ઘોડાઓએ બિલીમોરાના ગરીબોની કમર તોડી નાખી। મંત્રીની તાકીદ અને કલેક્ટરની કડકાઈ બાદ તંત્ર જાગ્યું તો છે, પણ હવે જોવાનું એ રહેશે કે આ 60 કરોડનું નવું બિલ્ડિંગ કાગળ પરથી ક્યારે જમીન પર ઉતરે છે ને દર્દીઓને ક્યારે ભય વગરની સુરક્ષિત સારવાર મળે છે। પરિમલ મકવાણા સાથે TV13 ગુજરાતી, નવસારી।